જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ સૌથી મોટું અપડેટ સ્કાયમેટ વેધરના મોન્સૂન ફોરકાસ્ટમાં સામે આવ્યું છે અને એ છે કે ગુજરાતમાં હવે 3 થી 4 દિવસમાં જ ગુજરાતની નજીક દક્ષિણ છેડા આસપાસ એક મજબૂત મહાકાય વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને જે મેપ રિલીઝ કર્યો છે સ્કાયમેટ વેધરે એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે 15મી જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ બનવા લાગશે અને લગભગ 15મી જુલાઈએ જ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડની એન્ટ્રી થઈ જશે। 16મી જુલાઈથી આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બનશે અને સમગ્ર દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 16મી જુલાઈથી ધોધમાર વરસાદ પડી શકે છે। જે રીતે સ્કાયમેટ વેધરનું મેપ રિલીઝ થયો છે, જે મોન્સૂન સિસ્ટમ એમાં બતાવાય છે, એના આધારે એવું લાગી રહ્યું છે કે પહેલા રાઉન્ડ કરતાં પણ બીજા રાઉન્ડમાં જે મેઘ તાંડવ સર્જાશે એ ખૂબ જ જોરદાર હશે। ઘણા બધા જિલ્લાઓમાં ભારેથી માંડીને અતિ ભારે અને ક્યાંક એનાથી પણ વધારે વરસાદ થવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। 16મી બાદ 17મી જુલાઈએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકી રહેલા જિલ્લામાં અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। 18મી જુલાઈએ આ સિસ્ટમ આખા ગુજરાતને ઘેરી લે અને 18મી જુલાઈએ એક ધારો એમ કહી શકાય કે સાર્વત્રિક વરસાદ પડે એ પ્રકારનું અનુમાન અત્યારે દેખાઈ રહ્યું છે। સૌથી અગત્યની વાત એ છે કે જે સિસ્ટમ ઉપર આધાર હતો કે ભાઈ 10 જુલાઈ સુધી ગુજરાતની અંદર હવે એકદમ કોરું કટ છે, ક્યાંય વરસાદ નથી અને હજુ પણ 11, 12, 13 જુલાઈ કોઈ પણ જગ્યાએ વરસાદ પડે એવું કોઈ અનુમાન નથી। સ્કાયમેટ વેધરનું પણ નથી, કેન્દ્રીય હવામાન વિભાગનું પણ નથી અને સાથે સાથે વિંડીનું પણ અનુમાન નથી। પણ 14મીથી આ સિસ્ટમ બનતી દેખાઈ રહી છે, વિંડીમાં પણ દેખાઈ રહી છે, પણ સ્કાયમેટનો ડેટા છે વધારે સટીક લાગી રહ્યો છે અને સ્કાયમેટના એ ડેટામાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે 16મી જુલાઈથી ગુજરાતમાં બીજો રાઉન્ડ શરૂ થશે। 30મી જૂનથી પહેલો રાઉન્ડ શરૂ થયો, 8મી જુલાઈ સુધી લગભગ 9 દિવસ સુધી વરસ્યો। 9મી જુલાઈથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો, આજે વિરામનો બીજો દિવસ છે, હજુ 3 દિવસ રાહ જોવી પડશે। ચોથા દિવસથી સિસ્ટમ બંધાવવાનું શરૂ થશે અને 5મા દિવસથી એટલે કે 15મી જુલાઈથી ગુજરાતમાં બીજા રાઉન્ડનો વરસાદ શરૂ થશે। પણ જે જોરદાર વરસાદ જામશે એ 16, 17 અને 18 જુલાઈએ જામશે। પણ સાથે સાથે અપડેટ એ જોતા રહેવું પડશે। ઘણીવાર આપણે જોયું છે કૃણાલ કે 24 કલાકમાં જે સિસ્ટમ ઘડાતી હોય, બંધાતી હોય એ વિખેરાઈ જતી હોય છે અથવા તો ફંટાઈ જતી હોય છે। એવું કોઈ લો પ્રેશર કે ટ્રફ આ સિસ્ટમને બીજી દિશામાં ફંટાવી દે તો પછી આ પરિસ્થિતિ બદલાઈ શકે છે। આ જે પરિસ્થિતિ છે એ 10મી જુલાઈના અનુમાનના આધારે પરિસ્થિતિ છે। આપણે 11મી જુલાઈએ પણ જોઈશું કે આગળનું અનુમાન શું કહી રહ્યું છે, 12મી જુલાઈએ પણ જોઈશું।